સભા શિક્ષકનું પુસ્તક અને એનો ચોથો, પાંચમો અને છઠ્ઠો અધ્યાય આજે આપણે શીખવાના છીએ. અને અગાઉ આપણે ઘણું બધું શીખી ગયા, પણ આજે જે બધી બાબતો આપણે જોવાના છે, ચોથો, પાંચમો અને છઠ્ઠો અધ્યાય, અને એની અંદર સભા શિક્ષક, જેના વિશે આપણે કીધું કે લેખક કદાચ સુલેમાન રાજા હોઈ શકે અને હોવાના કારણો પણ આપણે જોયા. અને એ સુલેમાન રાજા અથવા લેખક જે બધી બાબતો એણે જોઈ, સમજી, અનુભવી અને એના સમયમાં જે થતું હતું એનું બધું અવલોકન કર્યું અને એના પછી બધી બાબતો લખે છે. એટલે ઘણી બધી બાબતો લખી, પણ આગળ જો આપણે જોઈએ તો એક શબ્દ વારે ઘડી આવે છે, પૃથ્વી પર. ગુજરાતી ભાષાંતરમાં એ પૃથ્વી પર એવો શબ્દ વાપર્યો છે, પણ હકીકતમાં જે હિબ્રુ ભાષાની અંદર જે શબ્દ વપરાયો છે, જેનું ભાષાંતર જો આપણે ખરેખરું કરીએ તો સૂર્ય તળે અથવા સૂર્ય નીચે. પણ એનું કહેવાનું તાત્પર્ય તો એ જ હતું, સૂર્યની નીચે અથવા આ ભૂમિ પર અથવા પૃથ્વી પરની ઘટનાઓ વિશે અને ઈશ્વર વગર અથવા જે પૃથ્વી પર જે બધું બની રહ્યું છે એની બધી વાત એ લખવામાં આવી છે. એટલે તમે 29 વખત એ બાઇબલની અંદર એ પૃથ્વી પર એ રીતે શબ્દ ગુજરાતીમાં લખાયો છે, પણ એક્ઝેક્ટ જે શબ્દનો ખરેખરું ભાષાંતર તમે કરો તો સૂર્ય તળે જે બધું બની રહ્યું છે, સૂર્ય તળે જે થઈ રહ્યું છે, સૂર્યની નીચે અમે જે જોયું, એવી રીતે આ લેખક લખે છે. પણ એનું કહેવાનું તાત્પર્ય તો એ જ છે, પૃથ્વી પર જે બધું બની રહ્યું છે, પૃથ્વી પર જે થઈ રહ્યું છે, પૃથ્વી પર જે ચાલી રહ્યું છે. અને એટલે એ શબ્દ ઘણી બધી વખત વારે ઘડીએ એ આપણને જોવા મળે છે. આગળ વધીએ તો ચોથા અધ્યાયની પહેલી, બીજી અને ત્રીજી કલમમાં જુલ્મી માણસ અને જુલમ વેઠનાર માણસના વિશે એ લખે છે. અને એવું કહે છે કે મેં પાછા ફરીને વિચાર કર્યો પૃથ્વી ઉપર, જાણે ફરી કીધું, આજે પૃથ્વી પર આજે શબ્દ લખ્યો છે સૂર્ય તળે, એવું હિબ્રુમાં છે કે જે જુલમ કરવામાં આવે છે તે સર્વ મેં જોયો. કે જે બની રહ્યું છે એના વિશે મેં જોયું, એનું અવલોકન કર્યું, એની તપાસ કરી, તો મને એવું માલુમ પડ્યું કે જે જુલ્મી માણસ છે એ માણસની પાસે, એવા લોકો પાસે એમના પક્ષમાં બળ છે, શક્તિ છે અથવા પાવર છે. અને એ પાવરના લીધે એ કહે છે કે લોકો પર હુકુમ ચલાવે ને જુલમ કરે છે. અને સામે જે જુલમ વેઠનાર છે એના વિશે એવું લખે છે કે એ લોકો આંસુ પાડે છે, રુદન કરે છે, વેદના ઠાલવે છે. અને આગળ લખે છે કે એવા લોકોને દિલાસો દેનાર, સાંત્વન આપનાર કોઈ નથી. શું સાંત્વન આપે? અત્યારે તો આટલી બધી શું કહેવાય ન્યાયની વ્યવસ્થાઓ છે, તે વખતે કેટલી પાવરફુલ હશે આપણે જાણતા નથી. પણ મૂડીપતિઓ હોય, અધિકારીઓ હોય, આગેવાનો હોય, અથવા જે લોકો પાવરમાં છે, સત્તામાં છે, એ લોકો જુલમ કરે તેની સામે કોણ શું દિલાસો આપે અને કોણ શું એમને શબ્દો કહે કે જેથી કરીને એમ દિલાસો મળે? કોઈ દિલાસો આપનારું કોઈ ના મળે. એવા લોકો મેં જોયા. અને બંને પ્રકારની જુલમ કરનાર અને જુલમ વેઠનાર બંને જોયા. અને મેં અવલોકન કર્યું, જોયું, નિહાળ્યું, પછી તાત્પર્ય કાઢે છે અને વખાણ કરે છે. અને વખાણ કોના કરે છે? જીવતાઓના કરતા મરી ગયેલાઓના વખાણ કે છે કે એ કરે છે. કે જે જીવે છે ને આ પૃથ્વી પર, એના કરતા મરી ગયા ને એ બધા બહુ ધન્ય લોકો, બહુ સારી બાબત કે એ લોકો આ પૃથ્વી પર જે બની રહ્યું છે જોતા નથી, અથવા એમનો સમય પૂરો થઈ ગયો ને હવે એ જુલમમાંથી, જુલમ કરવામાંથી અને જુલમ સહન કરવામાંથી પણ એ છટકી ગયા અથવા નથી. અને વધારે આગળ વધતા એવું કહે છે કે જે હજુ આવ્યો જ નથી, જે અસ્તિત્વમાં જ આવ્યો નથી અથવા જેનો જન્મ જ નહીં થયો, એને પણ ધન્ય છે. અથવા એને વખાણ કર્યા કે એણે આ પૃથ્વી પર જે ગુંડાઈ થઈ રહી છે, જે દુષ્ટતા થઈ રહી છે, જુલમ થઈ રહી છે, અથવા એવા જે કૃત્યો છે એ એણે જોયા નથી. ઇનડાયરેક્ટલી એવું કહે છે કે જગતમાં જે ચાલી રહ્યું છે એ બધું જોર જુલમ છે. અને બે પ્રકારના માણસો છે, જુલમી માણસો અને જુલમ વેઠનારા, બે પ્રકારના માણસો છે. એકને સત્તા છે, અન્યાય કરીએ જાય છે, અને બીજો એક એવો છે એ સહન જ કરીએ જાય છે. અને કે છે એના કરતાં તો એ વધારે સારું છે કે જન્મ્યા ના હોય અને કાં તો મરી ગયેલા હોય.
એ બે સારા લોકો છે, અથવા તો એમના માટે સારું એ બાબત છે કે એ આ પૃથ્વી પરની આ ભૂંડાઈ જોઈ નથી રહ્યા અને એમાં એ સામેલ નથી. આગળ આપણે વધીએ ચોથા અધ્યાયની ચોથી 5મી 6ઠી કલમમાં. તો એ મહેનત અને ચતુરાઈ જે છે એના કામની વાત કરે છે કે ચતુરાઈ અને મહેનતનું જે કામ છે જે માણસ પૃથ્વી પર કરે છે એના વિશે એ ચર્ચા કરે છે અને લખે છે. ત્યારે એવું કહે છે કોઈ મેળવે સંપત્તિ ધન મેળવે પણ તકલીફ એ છે કે પડોશમાં હોય ને એ ઝાલ્યો રહે, એ બચારો ભરીને ખાક થઈ જાય. કેમ? કારણ કે એની ઈર્ષા આવે. એણે મહેનત આટલું બધું મળ્યું, આટલું બધું કમાઈ લાવ્યો, આટલું બધું ભેગું કર્યું, એની પાસે આટલું બધું છે અને જીરવાય નહીં. એટલે કહે છે કે આ જે લોકો છે એ બધા કહે છે કે એવા જે આગળ વધે છે એ માણસો માટે એવું કહે છે કે એમના માટે પડોશી શું કરે છે? એવા લોકોની ઈર્ષા કરે છે. અને ચોથા અધ્યાયની આગળ ચોથી કલમથી આગળ જો આપણે વાંચીએ તો એમાં લખ્યું છે કે પડોશી ઈર્ષા કરે છે એ પણ વ્યર્થ તથા પવન બાસકા ભરવા જેવું છે. 5મી કલમ મૂર્ખ પોતાના હાથ પીડી રાખે છે અને પોતે જ નુકસાન એ વેઠે છે. આ બધું કર્યા પછી પણ કહે છે કે એવા લોકો છે જે મૂર્ખ છે એ બાથ પીડી રાખે છે અને એને એક જ બાબત છે કે એને નુકસાન વેઠવું પડે છે. કારણ કે એ શું ટસનો મસ થાય નહીં, મહેનત કરે છે અને એ મહેનત કરવામાં એટલો બધો એ થઈ જાય કે ઘણી બધી વખત પોતાનું જાતે જ એ પોતાનું નુકસાન વરી લેતો હોય છે. અને આગળ વધારે જતાં એવી વાત લખી છે કે શ્રમ વેઠીને તથા પવનમાં ફાંફા મારીને ખોબું મેળવવા કરતાં શાંતિ સહિત પોષ મળે તે સારું છે. આ પોષ ખબર પડે શું કહે છે? મુઠ્ઠી કે શું? ખોબોજી કે પોષ ભરી નહીં. હા, કે છે એટલું જ આપણને મળે ને, પણ જો શાંતિથી મળતું હોય ને તો એનાથી સારું કશું નહીં, હે ને? અને એટલે આપણે જે સુખી અને જે શાંતિની વાત કરીએ છીએ એ તો એ છે કે ઈશ્વરે શાંતિ બધાને આપી છે, હૃદયમાં ખુશી બધાને આપી છે. એ ગરીબ હોય તોય, તવંગ શું કહેવાય ધનવાન હોય તો પણ, કોઈ પણ કક્ષાનો માણસ હોય, બધાને ખુશી તો જે ધનવાનને થતી હોય ને એવી ગરીબને પણ થતી હોય છે, હે ને? કારણ કે એને શાંતિ મળે કે ભાઈ આજે હું મળ્યું, પરિવાર સાથે ખાઈ શકું છું, બરાબર. પેલો એ કંઈક આજે હું કંઈક જીત્યો અથવા કંઈક મળ્યું અથવા આજે આટલો નફો થયો, એને પણ એ જ આનંદ થાય છે. એટલે જો પણ આનંદ સાચો કયો છે તો કહે છે જો મને થોડુંક મળે, ફાંફા મારીને અઢળક મહેનત કરીને મને જો છેલ્લા આ જ મળવાનું હોય તો એના કરતાં ઓછો શ્રમ કર્યો હોય અને જો મને એ જ મળે તો એ પણ મારા માટે સારું છે. અને એટલે મહેનત અને ચતુરાઈ કર્યા પછી આપણને પડોશી આપણી ઈર્ષા કરે, આપણે મહેનત કરીને પછી જાતે નુકસાન પણ વેઠી નાખીએ. અને એટલે કહે છે કે એના કરતાં તો આપણે થોડુંક મળે અને જો શાંતિ ભર્યું હોય તો એ વધારે સારું છે. અને આગળ એ જ સંબંધમાં જો આપણે વધારે જોઈએ તો એવું લખ્યું છે કે માણસ એકલું હોય તો તેને બીજું કોઈ સગાવવાળું ન હોય, હા તેને દીકરો પણ ન હોય, તેમ ભાઈ પણ ન હોય, તેમ છતાં તેને મહેનતનો પાર નથી અને દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી. તે વિચારતો નથી કે હું કોને માટે મહેનત ઉઠાવું ને મારા જીવને દુઃખી કરું છું, એ પણ વ્યર્થતા છે. હા, દારૂણ દુઃખ છે. આ જગતની અંદર જેટલા પણ જીવે છે બધાને દ્રવ્યની એટલી બધી લાલસા છે, એટલી બધી ઈચ્છા છે કે એને કંઈથી મળી જાય, કેમનું મળી જાય અને કેવી રીતે મળે એને એ ખબર નથી કે હું એને ભોગવી શકીશ કે નહીં અને પાછળ શા માટે કરું છું અને શું એનું પરિણામ છે, એવું કશું ખબર નથી. પણ આ જે મહેનત કરવાનું જે છે એ ચાલુ રાખે છે કે હું ભેગું કરી લઉં, મેળવી લઉં. અને આજે જગત આપણને ગાડું કરી નાખ્યું છે બધાને કે કોઈ પણ રીતે પૈસા તમે કમાઓ, એને ખબર નથી એની પાછળ શું થવાનું છે, શા માટે મહેનત કરું છું. પણ એ કહે છે કે દુઃખદાયક બાબત છે અને વ્યર્થતા છે. અને એ પરિસ્થિતિની અંદર આ સુલેમાન બધું જોઈ રહ્યો છે કે લોકો કેટલા ઘેલા થયા છે, ગાળા થયા છે આ પૈસા મેળવવા માટે. અને એના માટે એની પાછળ આગળ કોઈ ના હોય તો પણ એ પોતાના જીવને એ ખતમ કરી નાખે, શરીરને એટલો બધો શ્રમ આપી દે છે કે જેથી કરીને જે ખરું સુખ છે એ ભોગવી શકતો નથી. અને વધારે આગળ જે બાબત છે ચોથા અધ્યાયની 9 થી 12 કલમમાં
કે મિત્રો હોવા જોઈએ. મિત્ર એટલે એ તમારો શું કે ભાઈબંધ હોય, બહેનપણી હોય, એટલું જ નહીં પણ તમારા કુટુંબની અંદર પણ તમારા સંબંધો, પતિ પત્ની સાથેના સંબંધો મિત્રતાના હોઈ શકે કે તમે જે સાચું સુખ છે એ ભોગવી શકો, આનંદ કરી શકો. અને એટલે બહુ સરસ બાબત લખી છે કે એક કરતાં બે ભલા, તેથી કરીને હૂંફ મળે, શેર કરી શકો, એકબીજાને સમજી શકો, પડતી નહીં સમયમાં તમે ઊભા રહી શકો. અને એટલે કહે છે કે એક હોય એના કરતાં બે વધારે સારી બાબત છે. અને પછી આગળ વધારે કહે છે કે ત્રેવડી વણેલી દોરી જલ્દી તૂટતી નથી. અને હું વિચારતો કેમ આવું બેની વાત તો કરી તો પછી ત્રેવડીની વાત કેમ કરી, અથવા ત્રેવડી વણેલી દોરીની વાત કેમ કરી? બે જણા હોય, બેવ ચર્ચા કરે, બેવ લડી પડે, તો એક માણસ એવો હોવો જોઈએ કે જે એવું કે ભાઈ તું ખોટો છે અથવા તું સાચો છે. એટલે કે જો 3 જણા હોય તો એમની મિત્રતા વધારે મજબૂત બને અને એ આગળ વધી શકે. કારણ કે આ 2 જણા જો એમને કોઈ ચડાવી દીધો અથવા કોઈ માથાકૂટ કરી તો એ અલગ થઈ જવાના ચાન્સીસ વધારે છે. પણ સારું છે, 2 હોવા તો જોઈએ જ, પણ 3 હોય તો વધારે સારું છે. અને પછી આગળ લખ્યું છે 4થા અધ્યાય 13 થી 16મી કલમમાં, અને આ બહુ ગજબની વાત છે કે સલાહ માનતા ન હોય એવા કોઈ વૃદ્ધ અને મૂર્ખ રાજા કરતાં ગરીબ પણ જ્ઞાની જુવાન સારો છે. હે ને? રાજા હોય અને પણ વૃદ્ધ હોય, શું કહે, સલાહ માનતા ન હોય એવો કોઈ વૃદ્ધ હોય. કારણ કે એક સમય એવો આવી જાય, એક સ્થિતિ એવી આવી જાય ને પછી એને છે ને એ બધાને શું કહેવાય, કોઈનું એમ સાંભળવા તૈયાર હોય નહીં, કોઈ સારી સલાહ એ વૃદ્ધ લે નહીં. કેમ? એને એવું અત્યારે એવી કક્ષામાં આવી ગયું હોય કે મને બધી ખબર પડી ગઈ છે, અરે બધું મેં જગતનું જ્ઞાન મેળવી લીધું છે, આવો મારે કોઈની સલાહ જોઈતી નથી. અને મૂર્ખ રાજા પણ એવો જ હોય છે. એ રાજાને એવું જ લાગતું હોય કે હું જ જ્ઞાની છું, મારે જેવું બીજો કોઈ નથી, અને હું જે કહું છું એ જ ખરું છે, અને એવી રીતે અધિકાર ચલાવતો હોય છે. પણ એ કહે છે એના કરતાં ગરીબ હોય પણ જ્ઞાની જુવાન સારો છે. અને એ જે વાત છે એ ડાપણ જે છે ને, એવું કહેવાય છે હિબ્રુમાં કે ડાપણ એ વૃદ્ધ સાથે વણાયેલું છે. જ્ઞાનના ડાપણમાં થોડો તફાવત છે, ખબર છે ને? જ્ઞાન એટલે તમારી પાસે જે મેળવ્યું છે, પણ ડાપણ એ અનુભવથી આવે. અને એટલે એ ડાપણ જે છે એ વૃદ્ધ સાથે વણાયેલું છે. અને મૂર્ખતા અને ખોટા નિર્ણયો લેવા એ જુવાન સાથે સંકળાયેલું છે. આ હિબ્રુની અંદર અથવા આ જે યહૂદી છે એમની સંસ્કૃતિમાં છે કે ભાઈ ડાપણ એ વૃદ્ધ સાથે જોડાયેલું છે, અને જે મૂર્ખતાની બાબતો, ખોટા નિર્ણયો લેવા એ જુવાન વધારે આ બધું કરતું હોય, કે મૂર્ખતા તરફ જતા રહે અથવા ખોટા નિર્ણયો જલ્દી લઈ લે, એટલે એ જુવાનું આવું બધું વધારે કરે. પણ અહીંયા આગળ સભા શિક્ષક એનાથી ઉલટું કહે છે કે સલાહ ન માનતા હોય એવા વૃદ્ધ હોય અને મૂર્ખ રાજા, આવા 2 લોકો હોય. એના કરતાં ગરીબ પણ જુવાન હોય ને પણ જે જ્ઞાની હોય તો એ વધારે સારું છે. અને એટલે આ બાઇબલમાં છે ઘણી બધી વખત આપણને તકલીફ એ જ પડતી હોય છે કે આ બાઇબલ આપણને છે ને જગતના જ્ઞાનથી, જગતની સમજણથી એકદમ વિપરીતને એક અલગ જ કંઈક વાત કરે જે આપણને પચાવી શકીએ નહીં. અને એટલે આ સભા શિક્ષક પણ એ જ વાત કરે છે કે તમે વૃદ્ધ થઈ જાઓ એટલે એવું માનશો નહીં કે તમારી જોડે દુનિયાભરનું ડાપણ છે, નહીં. અને તમે રાજા થઈ ગયા, અધિકાર મેળવી ગયો, એનો મતલબ પણ એ નથી કે ભાઈ તમે કહે છે કે જ્ઞાની માણસ છો. મહત્વની બાબત એ છે કે તમને એટલી પૂરી સમજણે તમે જ્યારે વૃદ્ધ થાવ ત્યારે પણ એ સમજવાનું કે મારે સલાહ લેવાની છે. તમે રાજા થઈ ગયા હોય ત્યારે પણ એ બાબત યાદ રાખવાની કે મારી પાસે પૂરેપૂરું જ્ઞાન નથી. એ ત્રેવડ એ હંમેશા જાળવી રાખવી જોઈએ. અને આગળ 5મા અધ્યાયમાં આપણે જઈએ. બહુ અઘરું છે આ. હું વાંચતો હતો કે બાઇબલમાં ગજબનું લખ્યું છે કે મંદિરમાં અને ઈશ્વર આગળ કેવું વર્તન કરવાનું, મંદિરમાં અને ઈશ્વર આગળ કેવું વર્તન કરવાનું. અને એના સંબંધ બહુ ગજબનું લખ્યું છે કે મંદિરમાં જાય ત્યારે તારા પગ, લખવામાં ભૂલતી, 5મા અધ્યાયમાં 1લી કલમમાં કે ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ. અને લખવામાં આવ્યું છે પ્રમાણે આગળ, કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી, તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં
શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે. એક બાબત તો એ કે જ્યારે પણ મંદિરમાં જા ત્યારે તારે એ સંભાળવાનું કે મૂર્ખ જે હોય ને એ ભૂંડું કરે. મૂર્ખ જે લોકો છે એ ભૂંડું કરે છે, પણ તારે તારો પગ સંભાળવાનો. કારણ કે જે છે ને આ મૂર્ખ લોકો એ ભૂંડું કરે, એમને ખબર હોતી નથી, પણ તું જે જગ્યાએ જાય છે એમાં તારા પગ એ ભૂંડાઈ તરફ જવા જોઈએ ને, અથવા એ વિચાર સાથે જવા જોઈએ નહીં. એટલે તારા પગ વિશે સંભાળની વાત. કારણ કે બાઇબલની અંદર ઈશ્વરે જે મંદિર બનાવ્યું ને એ મંદિરમાં એવું કે યાજક જાય ને તેને પગે એ શું કહેવાય સાંકળ કેવું બાંધવામાં આવે, અને એ યાજક પ્રમુખ યાજક એ વર્ષમાં અંદર જાય પરમ પવિત્ર સ્થાનમાં, કોઈ બીજું અંદર જાય નહીં, અને ત્યાં આગળ ફરતો રહે. એટલે બહાર જે ઊભા છે એમને એવું લાગે કે ભાઈ અંદર એ જીવતો છે, અને એના મનમાં ભૂંડાઈ હોય કે પાપ હોય તો શું થાય, મરી જાય. અને બહુ લાંબો સમયથી અવાજ ના આવે એના ફરવાનો, એની કારણ કે એ સાંકળની સાથે ગુગોર્યો પણ હોય, અને એટલે પછી એ ખેંચીને એને બહાર લઈ આવે. કે પગ સંભાળવાના, કે ભાઈ મનમાં ભૂંડાઈ હોવી જોઈએ નહીં. અને બાઇબલ પણ કહે છે નહીં ગીતશાસ્ત્રમાં કે જો હું મારા મનમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે નહીં. અને નહીં કહે છે કે જો મંદિરમાં તું જાય ત્યારે તારા પગ સંભાળ, કારણ કે મૂર્ખો ભૂંડાઈ કરે છે. પણ એ લોકો જાણતા નથી. કહે છે શું નથી જાણતા, તો કે યજ્ઞાર્પણ કરતા શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે. અહીંયા આગળ અર્પણો આપી દેવાના, દાનો આપી દેવાના, અહીંયા આગળ કશું નવું કરી દેવું, કશું સારું કરી દેવું, એના કરતાં સાંભળવા માટે જવાનું. અને તમને જો ખબર હોય આખી ભજન સેવામાં સૌથી વધારે સમય કયો હોય ખબર તમને? સંદેશાનો. અને એ સંદેશાનો સમય તમારે ફક્ત સાંભળવાનો. એ 40-45 કે ગણકત 50 મિનિટ કે કલાક પણ થઈ જાય, પણ સૌથી વધારે સમય ભજન સેવાનો, આરાધનાનો કે ભજનનો કે તો મંદિરમાં આવવાનો એ હેતુ રહેલો હોય છે કે આપણે સાંભળીએ. અને બધા એ જ અપેક્ષાથી આવે કે ભાઈ શરૂઆતનું ગીત રહી જાય, પ્રાર્થના રહી જાય, વારાફરતીનું વાંચન રહી જાય, ચાલશે, પણ સંદેશા પહેલાં આપણે પહોંચી જવાનું. એટલે મંદિર એ સાંભળવા માટે આપણે આવીએ છીએ, સમજવા માટે. એટલે કે સાંભળવાની વૃત્તિ એ વધારે રાખવું એ વધારે જરૂરનું છે. પછી આગળ લખે છે તારે મુખેથી અવિચારી વાત ન કર. વિચાર્યા વગરની વાત એ કરવાની નહીં. એ ઈશ્વર સાથેની વાત છે કે જ્યારે પ્રાર્થના કર ત્યારે પણ, અને જ્યારે તું વર્તવાની વાત હોય ત્યારે પણ એ અવિચારી વાત ન કર કે જેમાં તું વધારે મૂર્ખો દેખાય. પછી આગળ લખ્યું છે કે ઈશ્વરની હજુરમાં કંઈ પણ બોલવાને તારું અંતઃકરણ ઉતાવળ ન થાય, કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે, માટે તારા શબ્દો થોડા જ હોય. આપણને તકલીફ શું ખબર? મેં બાઇબલ અભ્યાસ ચલાવેલો હશે યુટ્યુબ પર, કદાચ તમે જોશો કે આપણને ટેવ એવી છે કે આપણે પ્રભુની યાદ દેવડાવીએ છીએ. પ્રભુને કલમો ટાંકીને, પ્રભુ આ કલમમાં આવું કીધું ને આ કલમમાં આવું કીધું ને પેલી કલમમાં આવું કીધું ને પેલા અધ્યાયમાં આવું કીધું ને પેલા એ આવું કીધું. પ્રભુને બધી ખબર છે કઈ જગ્યાએ શું લખ્યું, કંઈ નથી લખ્યું. બરાબર? વધારે શબ્દોથી ઈશ્વર વધારે જ જલ્દી પ્રાર્થના જવાબ આપી દે એવું નથી. વાત તો સીધી એટલી જ છે, તમારા શબ્દો થોડા હોય ને. પેલા ઈસુ ખ્રિસ્તે જે 2 માણસોને જોયા ને, એમાં એક માણસે ખાલી એટલી જ પ્રાર્થના કરી કે ઓ પ્રભુ મારા પર દયા કર. આટલી જ પ્રાર્થના કરી અને પ્રભુ એની પ્રાર્થના સાંભળી. શબ્દો ઈશ્વરની હજુરમાં આવીએ ને તો આપણે એનું સાંભળવા માટે વધારે આવીએ છીએ. બરાબર? સંભળાવવા માટે આવતા. બરાબર? આ તો એવું થાય કે તમે કોઈની અધિકારી પાસે જાઓ અને એની પાસે દાદ માગવા જાઓ, એ અપેક્ષા રાખે કે તમે આવ્યા છો, પ્રશ્ન એક જ લીટીનો હોવો જોઈએ, તકલીફ તમારી જે છે 2-4 લીટી પતી જવી જોઈએ, જવાબની અપેક્ષા તમારે વધારે રાખવાની. એ આપણામાં હોતું નથી. પણ એ અહીંયા આગળ આ પ્રભુનો સેવક જે છે એ વાત કરે તારા શબ્દો થોડા હોય, જ્યારે તું ઈશ્વરને આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કર, કેમ કે મૂર્ખો પર તે રાજી નથી, તારી માનતા ઉતાર. હવે આપણે અત્યારે એવું માની લીધું કે માનતા માનવાની જરૂર નથી ઘણા, અને તે સમયમાં લોકો માનતા હતા. અને આપણે જાણીએ છીએ સમુએલ વિશે પણ નહીં, એના મમ્મીએ હન્નાએ શું કર્યું? પ્રાર્થના કરી કે તું મને બાળક આપીશ તો એ બાળક એ તારી સેવા માટે હું હંમેશા માટે અર્પણ કરી દઈશ. અને એણે માનતા માની એટલું જ નહીં, પણ એણે એ પૂરી પણ કરી. અને એટલે બાઇબલ તો બહુ સ્પષ્ટ કહે છે કે જો તમારા હૃદયમાં એવી કોઈ બાબત હોય
અને ઈશ્વરની આગળ તમે લાવો છો ઈશ્વરના મહિમાને અર્થે, તો પછી એ પૂરી કરવા માટે પછી ઢીલ કરવાની એટલા માટે કારણ કે આગળ લખ્યું છે કે મૂર્ખો પર તે રાજી નથી. મૂર્ખને એવું માનતો હોય કે એમાં શું આવે, ચાલે, પ્રભુ કીધું પણ કંઈ કરવાની જરૂર છે નહીં. પ્રભુને છેતરવા માગીએ છીએ પણ પ્રભુની આગળ આપણે મૂર્ખ ઠરીએ છીએ, આપણે ભૂલી જઈએ. એના કરતાં આગળ એવું કહે છે કે માનતા માનીને તે ન ઉતારે એમ કરતાં માનતા ના માનને એ વધારે ચાલશે. નહીં માનતો ઈશ્વર તો એમાંય સાંભળવાના જ છે. ખરા હૃદયથી તમે ઈશ્વરને ભજો, ઈશ્વર સાંભળશે. અને પછી આગળ લખ્યું છે તારા મુખને લીધે તું પાપમાં ના આવે. ઈશ્વરની હજુરમાં ઘણું કે જઈએ ને ત્યારે આપણે શબ્દોને બહુ કંટ્રોલ કરવાનો. અને હું તો એવું માનું છું કે જ્યારે ઈશ્વરનું ભજન કરવા અહીંયા આગળ શાંતિ જ જાળવવાની. એટલા માટે કે બીજો કોઈ પ્રાર્થના કરે છે તમારા મુખના શબ્દોથી કોઈ ડિસ્ટર્બ થાય અથવા તમારા એવા શબ્દોથી કોઈ ઈશ્વર સાથેના સંબંધ જોડાવાની જગ્યાએ એ હેરાન થતો હોય, એ પણ બહુ સાચવવાનું છે. ખબર નહીં આજે મંડળીમાં એ પ્રથા હવે ધીરે ધીરે ઓછી થતી જાય કે ચર્ચમાં આવીએ એમાં એન્ટર થઈ એટલે પહેલી જ બાબતે કે ચૂપ જ થઈ જવાનું. અને એ શાંત રહેવાની જે બાબત છે એ આપણે સમજતા નથી. બાઇબલમાં આપણે વાંચીએ છીએ ને ઘણી જગ્યાએ કલમ લખતા હોય, ખબર નહીં લખી યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે. પછી આગળ શું છે, તેની આગળ ચૂપ રહેવાનું છે. જો ઈશ્વર ઘરમાં છે અહીંયા આગળ છે તો એ ડિસિપ્લિન તો હોવી જ જોઈએ કે શાંત રહેવાનું. પ્રિન્સિપલ આવ્યા હોય, ટીચર આવ્યા હોય, પછી તમારી ધમાલ થાય નહીં. અને એટલે ઈશ્વર એ પોતાના પવિત્ર મંદિરમાં છે તો આપણે શાંતિ ચૂપ રહેવાનું, સાંભળવાનું અને શિસ્તા પણ જાળવવાની. આગળ એ કહે છે કે તું તારા મુખને લીધે પાપમાં ના પડીશ. અને પછી આગળ કહે છે કે દૂતની રૂબરૂ એમ ન કહે કે તું ભૂલ થઈ ગઈ. શા માટે ઈશ્વર તારા બોલવાથી કોપાયમાન થઈને તારા હાથના કામનો નાશ કરે. ઘણી બધી આપણે જાણી જોઈને કરી બેસીને મારાથી ભૂલ થઈ ગઈ, પણ ઈશ્વરનો તો ક્રોધ સળગી જ ઉઠે છે. અને બાઇબલમાં જૂના કરારની અંદર તમે વાંચો એવું નહીં કે મારાથી થઈ ગયું એમ. ઈશ્વર એ સમયે એની શિક્ષા અને ક્રોધ એને આવે જ છે. એ ઈશ્વર છે અને ચલાવી લેતો નથી. અને એ ઈશ્વર ન્યાયી ઈશ્વર છે, એ આંખો બંધ કરી દેતો નથી. અને એટલે હું અવારનવાર કહેતો જોઉં છું કે આપણો ઈશ્વર દયાળુ છે અને છે, પણ એ કોપ પણ કરે છે. એ તમને ધીમો લાગે પણ એ ધીમો પણ એનો કોપ પણ હોય છે. અને એટલા માટે એ બાબત હંમેશા યાદ રાખીએ કે આપણે ભૂલ થઈ ગઈ એના કરતાં જે જગ્યાએ છે એનું માન રાખતા આપણે શીખીએ. પછી આગળ લખ્યું છે કેમ કે પુષ્કળ સ્વપ્નોથી, વ્યર્થ વિચારોથી, જાજુ બોલવાથી એમ થાય છે, પણ તું ઈશ્વરનો ડર રાખ. અને એ બહુ સમજવાની બાબત છે કે જે ઈશ્વરે ઘર આપ્યું, મંદિર આપ્યું, તે સમયના લોકો માટે બહુ પવિત્ર બાબત હતી કે જો તમે એ ભવનનું, એ જગ્યાનું, એ સ્થળનું તમે જો માન નથી રાખતા અથવા તમે ઈશ્વર સાથેના સંબંધમાં એ માનથી નથી વર્તતા તો ઈશ્વર ક્રોધ પણ અનુભવે છે અને તમે એના કારણે શિક્ષાના પણ ભાગીદાર બને છે. એના કરતાં ઈશ્વરની બીક રાખો એ બહુ અગત્ય. તો તમને ડિસિપ્લિન શીખવાડવાની પણ જરૂર નથી. તમને સેલ્ફ ડિસિપ્લિન આવશે, અંદરથી તમને શિસ્તતા આવશે કે ભાઈ હું ક્યાં છું, કઈ જગ્યા પર છું, ઈશ્વર સાથેના સંબંધમાં હું કેવી રીતે મારે વર્તવાનું એ આપણને ખબર પડે. આગળ આપણે જોઈએ દ્રવ્યની વ્યર્થતા. સભા શિક્ષક 5:8-17 કે આ દ્રવ્ય છે એની વ્યર્થતા વિશે એવું લખે છે કારણ કે રાજાને બહુ ગુમાન હોય કે ભાઈ મારી જોડે બધું છે, આમ છે ને તેમ છે ને મારી પાસે આવું છે તેવું છે, પણ એ ધૂળને ખપ પડે ને આપણે એવું કહીએ છીએ. તો રાજા ભલે ગમે તેટલો ગુમાનમાં હોય પણ એને સામાન્ય ખેડૂત, સામાન્ય ખેતર એમાંથી પણ એને મદદ મળે છે. એ એને ઠુકરાઈ શકે નહીં. જા ભાઈ આ વખતે મારા ખેતરનું કશું મારે લેવું નથી, નહીં આવું ક્યારે મારી જિંદગીભર ક્યારે આ ખેતરનું લઈશ નહીં અને ખેતરોનું કશું ખાઈશ નહીં, એવું ના કહી શકે. તો જીવે કેમ ના હે ને? એટલે એ ગુમાન ના કરી શકે કે ભાઈ દ્રવ્ય અથવા એની પાસે જે સંપત્તિ છે અથવા જેણે એકલું કર્યું છે એનાથી એ રાજા બની રહી શકશે, ટકી શકશે, એવું ગુમાનમાં ના રહી શકે. પછી કહે છે રૂપાનો લોભી, સમૃદ્ધિનો ચાહક, બંનેની વાત કરે કે એ લોકો સંતોષ પામશે. કારણ કે એ તમને જે છે ને જ્યારે તમને એના પાસે તમે ગાળા થઈ ગયા અથવા એની પાછળ તમે દોડ્યા તો એ તમે ક્યારેય મેળવી શકવાના નથી. પ્રભુને એક સેવકનો એક વિડીયો મેં જોયેલો કે એવું કહે છે, પ્રાર્થના કરે કે જે લોકો સંપત્તિ માટે, ધન માટે કે સમૃદ્ધિ માટે જે પણ દોટ મૂકતા હોય તો જે પણ એ આગળ વધતા હોય પ્રાર્થના કરો પ્રભુ એમને ક્યારેય મળે જ નહીં.
પણ પ્રભુ જે તારી પાછળ ભાગે અથવા તારા માટે દોડે અથવા તારા માટે સેવા કરે ને પ્રભુ એવું કરજે કે ધન સંપત્તિ ને બધું એની પાછળ દોડે અને એને મળે. અને એ જ બાઇબલ આપણને એ શીખવે ને કે તમે એના મુખને એના ન્યાયપણાને શોધો એટલે બધા જ વાના તમને આપવામાં આવશે. આપણને તો ઊંધું છે, પહેલાં જગતની અંદર બધું શોધી લો, નોકરી કરી લો અને ભણી લો અને બધું કરી લો અને પછી નેક્સ્ટ પોઈન્ટ આપણો આવે એ ઈશ્વર. કે ટાઈમ વધ્યો તારે હવે પ્રભુ પાસે આવે. આપણે પ્રભુથી આશીર્વાદિત છીએ, નહીં જગતથી આશીર્વાદિત એવું નથી. એટલે ઈશ્વરથી છીએ એ ક્રમ આપણે સુધારવાનો. પછી આગળ જે લખ્યું છે એ પ્રમાણે કે દોલત વધે તાર ખાનારાય વધે અને તે તેની નજરે જુએ છે નહીં. અને જેવા પૈસા આવે કે ધન દોલત આવે તો ખાનારા વધે એટલે મિત્રોય વધી જાય, સગાઈ વધી જાય અને ઓળખાણોય વધી જાય અને પડોશીઓય વધી જાય અને તમારા લોકો ટકાઈ મતલબ ચાલુ જ હોય હે ને. અને એ ખાનારા પણ વધે અને તમે જોઈ શકો તમે એવું ભેગું કર્યું, તમે કમાયા પણ બીજા લોકો ખાય અને તમે તમારી નજરે જુઓ. તમે મહેનત કરી પણ લોકો વગર મહેનતે તમારામાં ખાઈ જાય એવું પણ બને છે. અને અહીંયા આગળ લખે છે કે દ્રવ્યવાનની સમૃદ્ધિ એને ઊંઘવા પણ દેતી નથી. દ્રવ્ય મળ્યું છે ને પણ તમને ઊંઘવા પણ ના દે. અત્યારે આટલા બધી ટેકનોલોજીના સમયમાં આપણે જીવીએ છીએ છતાંય સાયબર ફ્રોડ એટલા બધા થાય છે, ઘર બેઠા બેઠા ચોરીઓ થઈ જાય છે હે ને. હવે એ સમયની વાત જ્યારે એમને એટલી સિક્યુરિટી નથી, ધન વધી ગયું, સંપત્તિ વધી ગઈ, તેમને રોજ એ ચિંતા કે આ મારું રહેશે કે નહીં કાલ સવારે નહીં. અને એ ચિંતા એ વધારી દેતા એ પોતાના જીવનમાં એવી પરિસ્થિતિ આવે કે ઊંઘી પણ શકતો નથી. અને એટલે લખ્યું છે કે દ્રવ્ય હાનિને માટે જ જાણે સંઘરી રાખતા હોય ને એવું બને કે આ દ્રવ્ય સંઘર્યું એટલે શું થાય, ક્યારે ચોર આવશે, ક્યારે લૂંટારા આવશે નહીં. અને જેટલું સંઘરી રાખ્યું હોય તો એટલા પોતાના પરિવારને પણ એટલું ટેન્શન, એમની સિક્યુરિટી, સલામતી અને એમના પર પણ લોકોની નજર શું હોય. અને એટલે એ નુકસાન તરફ લઈ જાય છે. અને પછી આગળ લખ્યું છે દ્રવ્ય અવિચારી સાહસથી નાશ પામે છે અને જો તેને પેટનો દીકરો હોય તો તેના હાથમાં કંઈ આવતું નથી. કારણ કે દ્રવ્ય આવે, પૈસા આવે ને લોકો સાહસ કરતા થઈ જાય છે. લોકો કેટલાય દેવાદારી થઈ ગયા અને ડૂબી ગયા ને એવી સાક્ષી આપણી પાસે છે કે એની પાસે આટલું બધું હતું ને આજે કશું રહ્યું નથી. અને આજે ઘણી બધી આપણી મંડળીમાં ઘણી બધી એવી સાક્ષીઓ છે કે લોકોની પાસે જોરદાર જગ્યાઓ છે, ઘર છે, બધું છે, પણ કલર કરવાના પૈસા રહ્યા નથી. અને આજે આપણી પણ પરિસ્થિતિ એવી છે, પ્રોપર્ટી બધું છે, મેન્ટેન કરવાની આપણી પાસે પરિસ્થિતિ એવી છે કે આપણે નથી કરી શકતા. અને કે છે એવા દિવસો પણ કે કદાચ એ આવે. અને એટલે લખે છે આગળ એક ભારે દુઃખ એ છે કે સર્વ બાબતોમાં જેવો તે આવ્યો હતો તેવો જ એણે જવાનો છે નહીં. અને આપણે બધા કહે છે કે ભાઈ એ નિર્વસ્ત્ર આવેલો, નિર્વસ્ત્ર એ જશે. અને લખ્યું છે પવનને માટે મહેનત કરવાથી તેને 100. એટલે આ બધું જે કરો છો ને આ જાણે એવું છે કે પવનમાં બાચકા ભરવા જેવું. કાં તો આ પવનને માટે મહેનત કરીએ છીએ કે હવાને માટે મહેનત કરીએ છીએ. બાકી અમીરે જીવે છે ને ગરીબે જીવે છે. અમીરે ખાય છે ને ગરીબે ખાય છે. એને આનંદ મળે છે, એને આનંદ મળે, એને શાંતિ મળે, એને શાંતિ મળે છે. અને એટલે આ બધું કરવા પાછળનો અર્થ શું તો કે કશોય લાભ નથી. અને એવું કહે છે કે આવા જે ધનની પાછળ, દ્રવ્યની પાછળ ભાગે છે એ લોકો આખું આયુષ્ય અંધકારમાં એમનું જાય છે. શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે. અને આ બહુ વાસ્તવિકતા છે. આજે જેટલા પણ દ્રવ્યવાનો છે ને એટલી બીમારીઓ લઈને જીવતા હોય છે. અને હું જોવાય કેટલાય લોકો આપણે ગોળીઓ લઈને સાથે ફરતા હોય છે, સાથે દવાઓ લઈને ફરતા હોય છે. એવું કહે છે કે ખોરાક ખાઈને કરતાં દવાઓ વધારે ખાય છે. અને એવી પરિસ્થિતિને લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે આખું આયુષ્ય અંધકારમાં જાય છે. આખું જીવન એ જ મહેનત કે ભાઈ અમારા પાછળના દિવસોમાં અમને આનંદ થશે, અમારું વૃદ્ધાવસ્થાના દિવસો સારા થશે. પણ વૃદ્ધાવસ્થા થાય ત્યારે તો દાંતય ના હોય, સંભળાય નહીં, હેળાય નહીં, બૂટ પહેરવાય નહીં અને એવી બધી પરિસ્થિતિઓ. એટલે એ જે દિવસો છે એવું અપેક્ષા રાખે ભવિષ્યમાં આવું થશે તેવું થશે. અને આખું જીવન અંધકારમાં, મજૂરીમાં, મહેનતમાં, વેઠમાં એ જીવન વિતાવી દે છે. અને આગળ લખ્યું છે પ્રમાણે 5મા અધ્યાયની 18 થી 20મી કલમમાં કે મનુષ્યને માટે સારું અને શોભિતું શું છે. અને આગળ પણ આપણે જોઈ ગયા એ જ બાબત, ખાઓ પીવો અને લહેર કરો આપણે કહે છે. પણ અહીં તો આ સભા શું છે કે એવું કહે છે
ઈશ્વરે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું ને પીવું અને પૃથ્વી પર જે બધી મહેનત તે ઉઠાવે છે તેમાં મોજ મજા માણવી, કેમ કે એ જ તેનો હિસ્સો છે. અને એટલે હું ઘણા બધા કહેતો હોય, તમે મહેનત કરો ને, પલાઠી વાળીને વ્યવસ્થિત આરામથી શાંતિથી જમો, એના માટે તમે મહેનત કરીને તમે એના માટે પછી ઊભા પગે ફટાફટ જમીન નહીં જાઓ તો ચાલે. હું એક ગામમાં હતો અને એક ગામમાં ક્યારેય ટેવ જ નથી કે ઊભા રહીને જમવાની, અને કોઈક એવી સિસ્ટમ લાવ્યું અને ઘણા બધા જાણતા હતા, એને બધાને બહુ આનંદ હતો કે આપણે આવા શહેર જેવા થઈ ગયા. એક દાદાને ભાઈ બોલાવવા આવ્યા, ચાલ કહે છે કે ચાલો કે દાદા કે જમવા માટે આવી જાઓ, લાઈનમાં ઊભા રહી જાઓ, થાળી લઈ લો. એક વાર કીધું, બે વાર કીધું, ત્રીજી વાર કીધું, દાદા એ રહેવાયું, જો ભાઈ તારે મને જમાડવું હોય તો મને તું બેસાડી, તું મારા ભાણામાં પીરસી જા અને એ રીતે મને તું જમાડ. હું કે ભિખારી નહીં કે લાઈનમાં ઊભો રહીને ખાઓ, બરાબર? એ ખાવાનો એક અલગ આનંદ હોય છે કે છે, એ પ્રેમનો એક સંબંધ હોય છે કે તું મને જમાડે છે, તે મને નોતર્યો છે, તું મને જમાડે. આ તો અમે પેલું ભિખારીની જેમ લાઈનમાં ઊભા રહીને અમે જાતે જ જમ લેવાનું અને પછી અમે કે ભાઈ ને ભાઈ 2 છો 2 આગળ જાઓ, એટલે અપમાન પણ કરતા એવું. અને એટલે આ કહે છે કે ખાઓ પીવો અને તમે જે મહેનત કર્યું છે એનો લાભ ઉઠાવો અને એ મોજ મજા કરો, એ જ તમારો હિસ્સો છે. અને પછી આગળ લખ્યું છે કે જેને ઈશ્વરે દ્રવ્ય તથા ધન આપ્યું છે ને તેનો ઉપભોગ કરવાની, પોતાનો હિસ્સો લેવાની તથા પોતાની મહેનતની આનંદ માણવાની શક્તિ આપી છે, એવા દરેક માણસે જાણવું કે ઈશ્વરનું દાન છે. અને હું હંમેશા કહું છું કે ઈશ્વર તરફથી જે આશીર્વાદો મળે ને, તો એ ઈશ્વર એ આશીર્વાદને માણવાનો પણ આશીર્વાદ તમને આપે છે. અને એટલે એક સાહેબે, કોઈ ખોટું ના લગાડતા, એક સાહેબને એક જગ્યાએ કાર કે ગાડી માટે બોલાયા કે સાહેબ પ્રાર્થના કરાવજો, અને એટલે લઈ ગયા એમને કે સરસ ગાડી આપી છે માટે પ્રાર્થના કરાવો. હવે તકલીફ બચારાની એવી કે લાયા ગાડી, પણ ગાડી તો રોડ પર જ મિલવાની, કારણ ઘર આગળ મિલા એવી જગ્યા. તો પેલા સાહેબ કહે છે કે ઈશ્વર આશીર્વાદ આપે છે ખરા, પણ પાર્કિંગની જગ્યા આવતા પરિસ્થિતિ કે પાર્કિંગનો આશીર્વાદ ઈશ્વરે આલ્યો નહીં. અને એ જ વસ્તુ કે ઈશ્વર જો આશીર્વાદ આપે ને તો તમને માણવાનો પણ આશીર્વાદ એ આપે છે. અને એટલા માટે ઈશ્વરનો આશીર્વાદ એ ખાલી એ અંતો કહેવા પૂરતો આશીર્વાદ હોતો નથી. ઈશ્વરનો આશીર્વાદ તમે ભોગવી પણ શકો ને, એ ઈશ્વરનો આશીર્વાદ છે. અને પછી આગળ લખ્યું છે કે તેના જિંદગીના દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહીં, કેમ કે તેના અંતઃકરણનો આનંદ એ ઈશ્વરે તેને આપેલો. તો બહુ ગજબની વાત છે કે ઈશ્વરનો ઉત્તર શું છે, ઈશ્વર તમને જવાબ આપે છે, એની સાબિતી શું છે? તો એ સાબિતી છે કે અંતઃકરણની અંદર તમને જે આનંદ આવે છે ને, એ ઈશ્વરનો જ જવાબ છે. તમારું હૃદય ખુશ થાય ને, હાસ થાય, એ ઈશ્વરનો આ જવાબ છે. હાસ થઈ અથવા શાંતિ લાગે, એ ઈશ્વરનો જવાબ છે કે તમને મેં એ પરિસ્થિતિમાં રાખ્યા છે ને, હું તારી સાથે છું, સંભાળું છું અને ચિંતા કરીશ નહીં. અને એટલા માટે મિશનરીઓને, સેવકોને એમને દુઃખો પડતા હતા જ, પણ એમના હૃદયમાં હાસ જ હોય કે મેં આજે સુવાર્થ પ્રગટ કરી, આજે આત્મા બચાવ્યો. અને પોતાના શરીર કરતાં પોતાના આત્માની કાળજી એ વધારે રાખે. એટલે આત્મામાં હંમેશા આનંદ, જેલમાં આનંદ કરે, કપડાં ના હોય તોય આનંદ કરે, ખાવાનું ના મળ્યું હોય તોય આનંદ કરે. એટલા માટે એમના હૃદયમાં એ આનંદ હતો. અને એ ઈશ્વર આનંદ આપે ને, એ સમજતા હતા કે આ જ અમને ઈશ્વર તરફથી મળેલો જવાબ છે. અને આગળ છેલ્લી બાબત, 6થો અધ્યાય, સામાન્ય એક ભારે દુઃખ જે આ પ્રભુનો સેવક અથવા સભા શિક્ષક જે જુએ છે એ પૃથ્વી પર, એ તો એ છે કે માણસોને માથે કે છે એક સામાન્ય ભારે દુઃખ મેં જોયું છે, તો એ છે કે ઉપભોગ કરવાની શક્તિ પરમેશ્વર એને આપતા નથી, પણ કોઈ પારકો માણસ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા અને ભૂંડો રોગ છે કે ઈશ્વર આ કહે છે કે તમને ઉપભોગ કરવાની શક્તિ ના આપે. ઘણી વખત એવું થાય કે ઈશ્વર આશીર્વાદ આપે ને જો તમે એને નિભાવી ના જાણો તો ઈશ્વર એ આશીર્વાદ લઈ લે કે હવે તું એને માણી નહીં શકે. અને મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે લોકો આજે એ બાપ દાદાના લીધે, કુટુંબના લીધે એમને એવું છે કે વારસો મળ્યો છે, પણ એ વારસાને જાળવી શકતા નથી. અને એ પણ એ કહે છે કે વ્યર્થતા અને ભૂંડો રોગ છે. અને પછી કે ઘણું લાંબુ કહે છે કે આપણું આયુષ્ય પણ તેના જીવને પૂરું સુખ ના હોય ને વળી તેનું દફન પણ ન થાય, તો હું કહું છું કે એના કરતાં અધૂરે ગયેલો ગર્ભ સારો છે. અને વધારે આગળ વધતા કહે છે
કે જીવતાઓની આગળ વર્તવાની રીત સમજનાર ગરીબ માણસને વધારે શું મળે છે. અને છેલ્લી બાબત એવું કહે છે કેમ કે કોઈ માણસની પાછળ પૃથ્વી પર શું થવાનું છે તે તેને કોણ કહી શકે. અને આ બધી એક વ્યર્થતા છે કે આ પૃથ્વી પર માણસ એ આપણું જીવન એવું જીવી જાય છે કે એને એવું થાય છે કે મને બધું ખબર છે તો મારી પાછળ બધું સારું જ થશે નહીં. અને ઘણા બધા છેલ્લા દિવસો, છેલ્લા શ્વાસના સમય હોય, બધા અમુક એવું પણ કહેતા બસ હવે ચિંતા ના કરશો, બધું સારું જ છે, પાછળ બધા સારું જ છે, પણ બધું તમે જે કર્યું છે બધું જાળવી જ રાખશે ને કરશે. પણ પેલાના શું કહે, મારા ગયા પછી આવે નિભાવશે કે નહીં, રાખશે કે નહીં, સાચું જાણશે કે નહીં, ખારા વળી મળશે નહીં, કશી ખબર હોતી નથી. એક વખત એવું બન્યું, એક જણે મને વાત કરી કે શું કે વ્યાજની એક લાલચમાં એક જણે એવું કર્યું કે પોતાના એના પપ્પા સિનિયર સિટીઝનમાં આવે તો આ છોકરાને એવું થયું કે મારા પૈસા બધા છે ને કે હું મારા પપ્પાના ખાતામાં નાખી દઉં, એટલે થાય શું કે એમને વ્યાજ વધારે મળે ને એ લાભ મને મળે. બન્યું એવું, પેલા એના પપ્પા એક્સપાયર થઈ ગયા અને બહેનો બધા આવ્યા, આ તો પપ્પાનું એટલે એમાં ભાગ અમારો એ. અને હમણાંથી એવું કહેવાયું નહીં કે ના આ અમારું હતું. લાલચ તમને વધારે એની અંદર નુકસાન તરફ લઈ જાય છે. અને એટલે મહત્ત્વની બાબત એ છે કે જીવતાઓની આગળ વર્તવાની રીત સમજનાર ગરીબ માણસને વધારે કશું મળવાનું નથી. ઘણા બધા લોકો જીવન જીવવાની અલગ અલગ રીતો અને પર્સનાલિટી અને અમુક પાસે સોફિસ્ટિકેટેડ બનવાનું બધી બાબતો હોય, પણ ગરીબ એવું કરીને એને કશું વધારે મળવાનું નથી. ઉપરનું જુલમ વેઠવો પડે એવું બધું બને. અને એટલે ઈશ્વર આપણને આ સભા શિક્ષકના પુસ્તક દ્વારા જે એ સમજાવે કે આ પૃથ્વી પર છે ને ઈશ્વર જ મહત્ત્વના છે અને ઈશ્વર જ તમારા માટે વધારે ચિંતા રાખે છે. અને તમે જે કરો છો ને અને તમે જે પદ્ધતિમાં જીવો છો ને જે ચાલવા માગો છો ને એમાં તો એક જ વસ્તુ છે કે તમે તમારું પોતાનું નુકસાન કરો છો અને તમે ફક્ત ને ફક્ત વેઠ જ કરો છો અને તમે એ આનંદ આશીર્વાદ માણી શકતા નથી. અને એટલે એ હંમેશા ધ્યાન રાખવાનું, ઈશ્વર તરફથી મળે ને એની અપેક્ષા રાખો અને એટલા માટે યોગ્ય વર્તન પણ કરવાનું. અને આપણે આગળ જોઈ ગયા, ઈશ્વરનો ડર રાખો, ઈશ્વરની બીક રાખો, કયા સમયે કઈ જગ્યાએ કેવી રીતે વર્તવું એ શીખી જાઓ. અને તો કહે છે ઈશ્વર તમને આશીર્વાદો આપશે અને સાથે સાથે એ આશીર્વાદને માણવાનો પણ આશીર્વાદ આપશે. બાકી તો એવું થશે કે પરમેશ્વર એ શક્તિ જ લઈ લેશે કે તમે એને માણી જ ના શકો. તમારી આંખો જોશો, તમે એ સાંભળશો અને તમે એ તમારી આગળ લોકો આનંદ કરશે અને તમે નહીં કરી શકો. કારણ કે તમે મેળવ્યું બધું ખરું, પણ તમારા ઘરમાં નોકરો હોય, ચાકરો હોય અને તમે તમારા દાંત ના હોય ને એ તમે 2 રોટલી ખાઓ અને એ તમારા ઘરમાં જ રહેતો ચાકર 5 રોટલી ખાય. તમે વસ્ત્રો ઢીલા પેલા શું પાતળા પહેરો અને પેલો તમારો જ નોકર તમારા જ પૈસાથી સારા કપડાં પહેરીને ફરતો હોય. અને એટલા માટે ઈશ્વર એ બતાવે છે કે આ પૃથ્વી પરનું જીવન એ કેવું છે. વ્યર્થતાની વ્યર્થતા બધું વ્યર્થ તો છે જ, પણ ઈશ્વરનો ડર રાખીને આ પૃથ્વી પર જીવવાનું છે. મોજ મજા કરવાની એ ઈશ્વર તરફથી હોય તો જ ખરી. અને એટલે જુવાનોને વધારે આનંદ હોય. અને એટલે આગળ આપણે જોયું સભા શિક્ષક જુવાનો માટે પણ કહે છે જુવાનના સમય આનંદનો બહુ સમય હોય, પણ સર્જનહારનું સ્મરણ કરતા રહેવાનું, એ ઈશ્વરની બીક રાખતા રહેવાનું, એ બહુ અગત્યનું છે.